બનાસકાંઠામાં લોકસભા 2024ની ચૂંટણીના મંડાણ વચ્ચે ભારતીય જનતા પાર્ટીની સક્રિયતા સમગ્ર જિલ્લામાં દેખાઈ રહી છે। ડીસા ખાતે આજે આપ જોઈ રહ્યા છો તસવીરમાં તે રીતે ભારતીય જનતા પાર્ટી લોકસભા 2024 કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કાર્યાલયના ઉદ્ઘાટનમાં જે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર છે લોકસભા રેખાબેન ચૌધરી, તો ભારતીય જનતા પાર્ટી ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, શીર્ષ નેતૃત્વમાં કનુભાઈ વ્યાસ મહામંત્રી શ્રી, સંજયભાઈ બ્રહ્મભટ્ટ મહામંત્રી શ્રી, શૈલેષભાઈ પ્રજાપતિ મહામંત્રી શ્રી, શહેર ભાજપ તાલુકા ભાજપના તમામ હોદ્દેદારશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા તેમજ તમામ જે મોરચાઓ હતા તેમાં તમામ હોદ્દેદારો શહેર કાર્યાલય ડીસા ખાતે જે ભારતીય જનતા પાર્ટી લોકસભા 2024નું જે ઉદ્ઘાટન આજરોજ કરવામાં આવ્યું હતું તેમાં હાજર રહ્યા હતા। વંદે માતરમ તેમજ ભારત માતા કી જય જયકાર કરી લોકસભા 2024 ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને સૌએ હર્ષભેર વધાવ્યા હતા। ફૂલમાળાઓ આપવામાં આવી હતી, પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડીસા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી, મહામંત્રીશ્રીઓ તેમજ ડીસા તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખશ્રી, મહામંત્રીશ્રીઓ અને આખી જે ટીમ હતી તેઓ દ્વારા ડીસામાંથી 1.5 થી 2 લાખની લીડ આપવાની મસ્ત મોટી જાહેરાત કરવામાં આવી હતી। નિષ્ઠાપૂર્વક તમામ લોકો આજથી જ કામે લાગ્યા છે તેવો હુંકાર પણ કરવામાં આવ્યો હતો। પોતાની આ જે નવી ટર્મ છે, આ જે નવું જે ભારતીય જનતા પાર્ટીએ પદ આપ્યું છે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર લોકસભા 2024 માટે, તેવા ઉમેદવાર રેખાબેન ચૌધરી ખૂબ જ નમ્રતાપૂર્વક ખૂબ જ જે કાર્યકરો હતા તેઓને આ સત્કારને ગદગદ થઈ આવકાર્યા હતા। કાર્યકરો જ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરો જે છે, જે મથામણ કરે છે તે સાચા સેવકો છે તેવું તેઓએ જણાવ્યું હતું। ત્યારે ટુડે ગુજરાતી ન્યૂઝના રિપોર્ટર રીના પરમાર સાથેના સાક્ષાત્કારમાં તેઓએ ભાજપ તેમજ હાઈકમાન્ડ પદાધિકારીઓ, પીએમ મોદી તમામનો પોતાને ટિકિટ ફાળવીને તે રીતે બનાસકાંઠામાં ઇતિહાસમાં પ્રથમવાર જ્યારે નારી શક્તિને ટિકિટ આપવામાં આવી ત્યારે તેઓએ નતમસ્તક બની તમામનો આભાર પણ માન્યો હતો। બનાસકાંઠાના ઇતિહાસમાં પ્રથમવાર લોકસભાની સીટ પર મહિલા ઉમેદવારની નિમણૂક કરવામાં આવી છે। આવો જાણીશું રેખાબેન ચૌધરીથી સમગ્ર વિગત કે કઈ રીતે તેઓની નિમણૂક। બનાસકાંઠા લોકસભા સીટ પર મહિલા ઉમેદવારની મોદી સરકારે જે પસંદગી કરી છે તે માટે હું બહુ ગૌરવ અનુભવું છું, તથા મારી એકલીનું જ ગૌરવ નથી અનુભવતી પણ બનાસકાંઠા જિલ્લાની છેવાડાની દરેક બહેનોનું ગૌરવ થયું છે એવું હું માનું છું। તમને એક ઉત્સાહ હશે કે હાલ મહિલાની વરણી થઈ છે ને એમાં પણ તમારી થઈ છે ખાસ, તો મહિલાઓ સાથે જોડાઈને કઈ રીતે પ્રચાર પ્રસારમાં જોડાશો? દરેક મહિલાને સાથે રાખીને મોદી સરકારના મોદી સરકારના નેતૃત્વમાં જે દેશ આગળ વધી રહ્યો છે તેની સાથે પણ બનાસકાંઠા જિલ્લો પણ કદમથી કદમ મિલાવીને આગળ વધશે તેવા હું પ્રયત્ન જરૂરથી કરીશ। ગલબાભાઈ પટેલ જેઓ શ્વેત ક્રાંતિના પ્રણેતા હતા અને તેઓના પૌત્રી છો, તો કેવું અનુભવી રહ્યા છો? ભારતીય જનતા પાર્ટીએ મારી જે ઉમેદવાર તરીકે પસંદગી કરી છે તે હું એમ માનું છું કે પાર્ટીએ મારા દાદા ગલબાભાઈ નાનજીભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે તેમ હું માનું છું। બનાસ ડેરી એ બનાસકાંઠા લોકોની જીવાદોરી સભાન છે, હજારો લાખો લોકોની રોજગારી તેના સાથે જોડાયેલી છે અને મારા દાદાએ જેવા સેવાના કાર્યો કરી અને બહેનોને આત્મનિર્ભર બનાવી છે। તમે જાણો છો કે દરેક પશુપાલક બહેનો વર્ષે કરોડો રૂપિયાનું દૂધ ભરાવે છે, એમાં વધારે આગળ વધે એવા પ્રયત્નો હું જરૂરથી કરીશ। આજે અહીંયા ઉદ્ઘાટનમાં પધાર્યા છો, કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે, કેવું અનુભવ? આજે હું બનાસકાંઠા લોકસભા સીટ માટે ડીસા શહેર પાર્ટી કાર્યાલયના ઉદ્ઘાટનમાં ઉપસ્થિત છું। મને બહુ આનંદની લાગણી અનુભવાય છે, તથા હું દરેક ડીસાના સર્વે આગેવાનો, ધારાસભ્યો, મહામંત્રીશ્રીઓ, શહેર તાલુકા પ્રમુખો, આગેવાનો સૌનો આભાર માનું છું। જનતાને શું સંદેશ આપો છો? જનતાને સંદેશ આપીશ કે તમે મારી સાથે રહેજો અને આપણે બનાસકાંઠા વતી જરૂરથી એક કમળ મોદી સાહેબના કમળમાં પધરાવીશું, ધરીશું। નારી શક્તિ માટે જ્યારે આ જીત હાંસલ કરશો તો શું કરશો ખાસ?
નારી શક્તિનું બહુ સન્માન થશે, ગૌરવ થશે અને મહિલા સશક્તિકરણ બહુ આગળ વધશે અને મહિલાઓ બહુ આત્મનિર્ભર બની જ છે ઓલરેડી. બનાસકાંઠાની પણ વધારે આગળ વધે એવા પ્રયત્ન થશે. પરિવારમાં કેવો માહોલ છે? પરિવારમાં બહુ આનંદનો માહોલ છે, ખુશીનો માહોલ છે. જી, ફરી એક સંદેશ આપો આપની સરકારને. જરૂરથી સંદેશ આપીશ કે મોદી સરકારના નેતૃત્વમાં બનાસકાંઠા જિલ્લો પણ જરૂરથી કદમ સાથે કદમ મિલાવીને આગળ વધશે. જી જી. તો આ તા રેખાબેન ચૌધરી કે જેઓની લોકસભાની ઉમેદવારીમાં નિમણૂક થઈ છે અને તેઓ ઉત્સાહ સાથે નારીઓ માટે કંઈક કરી બતાવવાનો જજ્બો બતાવી રહ્યા છે. રીના પરમાર, ટુડે ન્યૂઝ, ગુજરાતી. તો આપણે જોઈ તે કાર્યાલય ઉદઘાટન ડીસા શહેર ભાજપ ડૉક્ટર સી.કે. પટેલની નજીકના શોપિંગ સેન્ટરમાં શ્રીજી આર્કેટમાં કાર્યાલયનું ઓપનિંગ આજથી શરૂ થયું છે. આ કાર્યક્રમના ઓપનિંગ પ્રસંગે ખાસ ભારતીય જનતા પાર્ટી ડીસાના વિધાયક પ્રવીણભાઈ માળી હાજર રહ્યા હતા. તેઓએ પણ લોકસભા 2024માં જંગી બહુમતીથી રેખાબેન ચૌધરી ભાજપના ઉમેદવારને જીતાડવા માટેની સંકલ્પ દોહરાવ્યો હતો. આજે ડીસા શહેર ભાજપ દ્વારા પાર્ટીની કાર્યાલયનું આજે ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે, જેના પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના કેન્ડિડેટ ડૉક્ટર રેખાબેન ચૌધરી આજે આ એમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આજનો આ કાર્યાલયની અંદર જે કાર્યકર્તાઓએ જે વિશ્વાસ જતાવ્યો છે અને જે ઉત્સાહ અને ઉમંગ દેખાઈ રહ્યો છે આવનારી ચૂંટણીની અંદર, એ પ્રમાણે ડીસા શહેર અને ડીસા તાલુકા એટલે ડીસા વિધાનસભાએ 1,21,000 લીડનો ડીસા વિધાનસભાનો ટાર્ગેટ સેટ કર્યો છે અને મને જે ઉત્સાહ જોતા લાગે છે કે આ ટાર્ગેટ અમે એચીવ કરશું.